નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો. કમિશનરશ્રીની કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં એક અગત્યના પ્રકરણ વિશે અભ્યાસ કરવાના છીએ. આપણા અભ્યાસક્રમનું છેલ્લું પ્રકરણ નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી, આના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાના ગુણભાર પ્રમાણે જોઈએ તો આ પ્રકરણના 4 ગુણભાર રાખવામાં આવેલું છે, જેમાંથી વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. અત્યાર સુધીનો ટ્રેન્ડ જોતા આ ચેપ્ટરમાંથી 2 ગુણના બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો અને ટૂંક જવાબી પ્રકારનો એક પ્રશ્ન એવું પૂછાતું આવ્યું છે. આ સિવાય પણ જુદા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે. 3 ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે, 4 ગુણનો પણ એક પ્રશ્ન પૂછાઈ શકે, કોઈ પણ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. એટલે આપણે એની વાત એ પ્રમાણે કરીશું. મિત્રો, નૈસર્ગિક સ્ત્રોતો શું છે, તેની જાળવણી શા માટે કરવાની છે, આ બધી વાતોની અહીંયા છણાવટ આપણે કરીશું. એ પહેલાં આપણે વાત કરીએ કે માનવીની જે જરૂરિયાતો છે એ બધી જ જરૂરિયાતો કુદરત ઉપર આધારિત છે. હવા, પાણી, ખોરાક, રોટી, કપડાં, મકાન, જે પણ આપણે શબ્દોમાં વાત કરીએ તો બધા માટે આપણે મૂળ કુદરત ઉપર આધારિત રહેવું પડે છે. તો કુદરત આપણને કેવી રીતે મદદરૂપ થાય છે અને આપણે કુદરતને કેવી રીતે જાળવી શકીએ તેની ચર્ચા અહીંયા આપણે વાત કરવાના છીએ. મિત્રો, સૌપ્રથમ વાત કરીશું નૈસર્ગિક સ્ત્રોતો કોને કહેવાય. નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી એવો શબ્દ વાપર્યો છે. તો માનવ દ્વારા સર્જિત ન કરી શકાતા હોય અને કુદરતી રીતે બનતા હોય તે બધાને કુદરતી સ્ત્રોતો કહેવામાં આવે છે. જેમ કે વાતાવરણ, જલાવરણ, મૃદાવરણના ઘટકો. વાતાવરણ એટલે પૃથ્વીની આજુબાજુમાં આવેલા વાયુઓનું આવરણ. જલાવરણ એટલે પૃથ્વી પર બરફ અને પાણીના સ્વરૂપમાં રહેલું જળ. અને મૃદાવરણ એટલે કે જમીનના તમામ પ્રકારના સ્વરૂપો. આ બધાના ઘટકો જમીન, પાણી, જંગલ, ખનિજો, વનસ્પતિઓ, પ્રાણીઓ કે તમામનો ઉપયોગ બધા જ સજીવો જીવન ટકાવી રાખવા માટે કરે છે. તેને આપણે નૈસર્ગિક સ્ત્રોત કહીએ છીએ. અને તેના ઉદાહરણો છે જમીન, પાણી, જંગલ, ખનિજો, કોલસો, પેટ્રોલિયમ, વનસ્પતિઓ અને પ્રાણીઓ. આ બધા જ નૈસર્ગિક સ્ત્રોતો છે. આ નૈસર્ગિક સ્ત્રોતો જે છે તે નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી આપણે કેવી રીતે કરી શકીએ એ મુખ્ય વાત છે. મિત્રો, પૃથ્વી પર મનુષ્ય એ સૌથી સુવિકસિત સજીવ છે. આપણે બુદ્ધિના પ્રતાપે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરેલી છે. જે પ્રાણીઓ નથી કરી શકતા તે કામ આપણે કરી શકીએ છીએ. વાક્યો બોલી શકીએ છીએ, વંચાય તેવું લખી શકીએ છીએ, કુતૂહલ ઉદ્ભવે તેવી નવી વસ્તુઓ વિશે આપણે જાણકારી મેળવીએ છીએ. તે સિવાય આપણે આનાથી આગળ વધીને આપણા ભોગ વિલાસ માટે, આપણા જીવનને આરામદાયક બનાવવા માટે આપણે ઘણા બધા વિજ્ઞાનનો સહારો લઈને જુદા જુદા પ્રકારની શોધ સંશોધનો કરેલા છે. એ માટે આપણે ઉદ્યોગો સ્થાપ્યા છે, રસ્તાઓ બનાવ્યા, કેનાલો બનાવી જેનાથી સિંચાઈ થાય, બંધ બાંધ્યા તેના ઉપર, ઉપગ્રહ, કાર, મોટર કાર, જહાજ, વિમાન, સબમરીન, મિસાઇલ, રોકેટ અને આની યાદી તમે હજુ પણ આગળ લંબાવી શકો છો. આવા ઘણા બધા જે છે તે શોધ સંશોધનોથી આપણું જીવન આપણે સરળ બનાવેલું છે. અને પરિણામે એમ કરતાં જાણે અજાણે આપણે પર્યાવરણને નુકસાન કરેલું છે. તો એ પર્યાવરણનું નુકસાન થયેલું છે, એ નુકસાનને કેવી રીતે બચાવી શકાય તે એક સૌથી મોટો ચિંતાનો વિષય છે. અને આ પર્યાવરણને થતું નુકસાન અટકાવવા માટેના કેટલાક ઉપાયો છે જે ખૂબ જ પ્રચલિત છે. 3R તરીકે ઓળખાય છે. મિત્રો, પર્યાવરણને બચાવવા માટેના
3R. તો એ 3R કયા છે એના વિશે આપણે વિગતવાર વાત કરીશું. તો સૌથી પહેલો R છે તે રિડ્યુસ, એટલે કે ઓછું કરવું. રિડ્યુસનો ગુજરાતી અર્થ થાય છે ઓછું કરવું. તો શું ઓછું કરવાની વાત છે એની આપણે અહીંયા વાત કરીશું. ઓછું કરવામાં નૈસર્ગિક સ્ત્રોતોનો ઉપયોગ આપણે ઓછો કરવાનો છે. એવા નૈસર્ગિક સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવાનો છે જે ફરીથી આપણને સહેલાઈથી મળવાના નથી તે. એવી જ રીતે વીજળીનો બચાવ કરવાનો છે. જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં જરૂરિયાત પૂરતી જ લાઇટ વાપરવી. આપણને એમ લાગે કે હવે આ લાઇટની કે આ પંખાની કોઈ જરૂરિયાત નથી તો આપણે તેને બંધ કરી દેવા જોઈએ. પછી તે આપણું ઘર હોય, આપણી શાળા હોય કે કોઈ પણ જાહેર જગ્યાએ આપણે આ વસ્તુ જોઈએ તો તરત જ એને બંધ કરવી જોઈએ. કેટલાક લોકોની માનસિકતા એવી હોય છે કે આપણે આના માટે લાઇટ બિલ ભરીએ છીએ તો આપણે વાપરી શકીએ, ભલે ને ચાલુ રહેતું. પણ આ એક માનસિકતા ખોટી માનસિકતા છે મિત્રો. આપણે ભલે એના માટે પૈસા ચૂકવીએ છીએ પણ વીજળીનું ઉત્પાદન કરવા માટે ઘણો મોટો ખર્ચ આવતો હોય છે અને તે ખર્ચ સીધો જ અને આડકતરી રીતે પર્યાવરણને નુકસાન કરતા છે. તો આ રીતે આપણે એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. ત્યારબાદ બીજું વાત છે પાણીનો વપરાશ ઓછો કરવો જોઈએ. પાણીનો દુરુપયોગ જો અટકાવી શકાય અને આપણી પાસે જે પણ કોઈ પાણી છે તેનું વિતરણ યોગ્ય વ્યવસ્થાપન કરીને આપણે કરી શકીએ છીએ. આપણે જોતા હોઈએ છીએ કે પાણીનો પણ બેફામ ઉપયોગ કેટલાક લોકો કરતા હોય છે. તે અટકાવવાની જરૂર છે. જરૂરિયાત પૂરતું પાણી અવશ્ય વાપરવું જોઈએ, પરંતુ ઘણીવાર આપણે બિનજરૂરી પાણીનો વ્યય કરતા હોઈએ છીએ. જેમ કે આપણા વાહનોને સાફ કરવા માટે, આપણી કાર, આપણા સ્કૂટર કે આવા મોટા વાહનોને સાફ કરવા માટે આપણે ખૂબ જ પાણી વાપરતા હોઈએ છીએ. 2 કે 3 ડોલ ભરીને પાણી હોય તો આરામથી આપણી કાર છે તે સાફ થઈ શકે છે. એવી રીતે આપણું જે બાઇક છે, આપણું સ્કૂટર છે, એને સાફ કરવા માટે પણ 1 કે 2 ડોલ પાણી છે તે પૂરતું છે. તેની જગ્યાએ આપણે નળ ચાલુ કરીને તેની સાથે રબરની નળી લગાડીને પ્રેશરથી પાણીનો છંટકાવ કરીએ છીએ અને ઘણીવાર એ પાણી એમનું એમ વહી જતું હોય છે. તો આ અટકાવવાની જરૂર છે. મિત્રો, ખેતીમાં પણ આવું થાય છે. આપણે એવું માનીએ છીએ કે પાણી વધારે આપીએ તો છોડનો વિકાસ વધારે થાય. એવું નથી. પાણી જે છે એ વનસ્પતિને જરૂરી માત્રામાં જ જોઈએ. તો ખેતી કરતા મિત્રો જે છે એ લોકો પણ આ વાતનું ધ્યાન રાખી શકે છે કે આપણે જરૂરી જ પાણી આપીએ. વધારાનું પાણી કાં તો બાષ્પીભવન પામે છે, કાં તો જમીનની અંદર વ્યય પામે છે, નીતરી જાય છે, જે ઉપયોગમાં આવતું નથી. એટલે સૌથી અગત્યની વાત એ છે કે જરૂરિયાત પૂરતો જ આ સંપત્તિનો આપણે ઉપયોગ કરીએ. આગળ ત્યાર પછી વાત કરીએ LPG, જેનું પૂરું નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. એનો ઉપયોગ આપણે ઓછો કરીએ અને તેના બદલે સૂર્યશક્તિથી ચાલતા વાસણો અને સાધનોનો ઉપયોગ કરી શકાય. આપણે જોઈએ તો સૂર્ય એ આપણને અખૂટ શક્તિ આપે છે. સૂર્યશક્તિથી ચાલતા કેટલાક ઉપકરણો આધુનિક વિજ્ઞાને બનાવેલા છે, જેમ કે સૂર્ય કુકર, જેમાં આપણે ખોરાકને રાંધી શકીએ છીએ. એવી રીતે સોલાર વોટર હીટર, જેનો ઉપયોગ કરીને આપણે પાણીને ગરમ કરી શકીએ છીએ. તો આ બધાનો ઉપયોગ કરવો જોઈએ. તો એટલા પ્રમાણમાં LPGનો ઉપયોગ ઘટે છે. ત્યાર પછી વાત કરીએ ખનિજ સ્ત્રોતોનો સમજણપૂર્વક આપણે ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, ખનિજ સ્ત્રોતો એટલે કયા? તો ખનિજ સ્ત્રોતોમાં જુદા જુદા પ્રકારની ધાતુઓનો ઉલ્લેખ કરી શકાય. લોખંડ છે, એલ્યુમિનિયમ છે, તાંબુ છે. તો આ બધી જ વસ્તુઓ, ખનિજો જમીનમાંથી ખોદકામ કરીને મેળવવામાં આવે છે અને એનો જથ્થો કુદરતે જે બનાવેલો છે તેટલો જ છે, એ વધતો નથી. એટલે જો એનો આપણે સમજપૂર્વક ઉપયોગ કરીએ, જે વસ્તુ બિનઉપયોગી છે એને ફરીથી વાપરીએ, તો એનો ખાણ ખોદાણ કરવાનો ખર્ચો આપણે ઘટાડી શકીએ છીએ અને કુદરતમાં એ ભંડારોને આવનારી પેઢી માટે અનામત રાખી શકીએ છીએ. તો આ પહેલી વાત થઈ ઓછું કરવું. બીજો મુદ્દો છે અગત્યનો પર્યાવરણ બચાવવા માટેનો બીજો R, એટલે રિસાયકલ, પુનઃચક્રિયતા, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે. તો પુનઃચક્રિયતા કેવી રીતે આપણે કરી શકીએ?
તો ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન થતા મીણિયા એટલે કે પ્લાસ્ટિક, કાગળ, કાચ, ધાતુઓના ટુકડા, આ બધાને ફરીથી ઉપયોગમાં કરવા માટે એને યોગ્ય ઉચિત તાપમાને યોગ્ય પ્રક્રિયાએ ગરમ કરીને તેનું ગારણ કરવામાં આવે છે અને તેમાંથી ફરીથી નવી ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. આ પ્રક્રિયાને પુનઃચક્રીયકરણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીં આપ એવા કેટલાક ઉદાહરણ જોઈ રહ્યા છો કે જે તેનું ઉદાહરણ બતાવે છે કે જુદા જુદા પ્રકારની રિસાયકલ પ્રોડક્ટ પ્લાસ્ટિકની ઉપયોગ કરી અને કેવી રીતે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. કાચની વસ્તુઓનો આપણે કેવી રીતે પુનઃચક્રીયકરણ કરી શકીએ છીએ. અહીંયા એક વાત એ પણ આપણે વિચારીશું કે રીયુઝ પણ કરી શકાય છે. ત્રીજો એનો મુદ્દો છે રીયુઝ. એમાં પણ આ જ ચિત્રો તમે વિચારી શકો તો તમે એને સમજી શકો છો. પુનઃ ઉપયોગિતા. પુનઃચક્રીયકરણનો જે મુદ્દો હતો એની અંદર જે તે ધાતુ છે, કાચ છે, કાગળ છે, એને પીગાળવા પડે, ગાળવા પડે, જુદી જુદી પ્રકારની પ્રક્રિયાઓમાંથી પસાર કરવો પડે, એટલે એની અંદર ઉર્જાનો વપરાશ થાય છે, જે ફરીથી પાછો ઉર્જાનો બચાવ કરવા માટેના રીયુઝના સિદ્ધાંતથી વિરોધી છે. એટલા માટે એના કરતાં પણ આદર્શ પરિસ્થિતિ એવી છે કે આપણે એ જ વસ્તુને ફરીથી વાપરીએ. દાખલા તરીકે આપણે કોઈ તૈયાર કાચની બોટલમાં કોઈ મુરબ્બા, અથાણું કે એવું કંઈક ખરીદી લાવ્યા છીએ, એ પૂરું થઈ જાય પછીથી એ કાચની ખાલી બોટલનો ઉપયોગ ઘરની અંદર રસોડામાં કે અન્ય જગ્યાએ કોઈ બીજી વસ્તુઓ ભરવા માટે, મરી મસાલા ભરવા માટે, ચા ખાંડ ભરવા માટે આપણે કરી શકીએ છીએ અને આપણા ઘરોમાં આવું થતું જ આવેલું છે, જે આનું ઉદાહરણ છે. પુનઃ ઉપયોગિતાનું તે ઉદાહરણ દર્શાવે છે. મિત્રો, એવી રીતે રંગબેરંગી કાચના ટુકડાઓ, ચિનાઈ માટીમાંથી બનતા કપ અને ડીશ રકાબી, રાસાયણિક ટાઇલ્સ, આ બધા વપરાઈ ગયા પછી નકામા પડી રહ્યા હોય તો તેમાંથી અવનવી ડિઝાઇન બનાવીને આપણી દિવાલોને શણગારી શકીએ છીએ, જેને આપણે વેસ્ટમાંથી બેસ્ટ કહીએ છીએ. તેવા પ્રકારના ઉપયોગો આપણે કરી શકીએ છીએ. ખાદ્ય સામગ્રી ભરવાના જે પ્લાસ્ટિકની બોટલ છે, કાચની બોટલો છે, એનો ઉપયોગ મીઠું, ચા, ખાંડ, કઠોળ એ બધાનો સંગ્રહ માટે આપણે કરી શકીએ છીએ. તો આવી રીતેના 3R જે છે, રિડ્યુસ, રિસાયકલ અને રીયુઝ, આ 3નો ઉપયોગ કરી અને આપણે પર્યાવરણને બચાવી શકીએ છીએ. અહીંયા જુઓ મિત્રો, કેટલીક રીયુઝ કરી શકાય એવી કેટલીક બોટલો દર્શાવેલી છે. પ્લાસ્ટિકના જાર છે, જેમ કે ઠંડા પીણાની પ્લાસ્ટિકની સારી બોટલો હોય તો તેનો ઉપયોગ આપણે પાણી ભરીને ફ્રીજમાં મૂકવા માટે પણ કરતા હોઈએ છીએ. કાચની બોટલોનો ઉપયોગ આગળ વાત કરીએ એ પ્રમાણે એમાં મરી મસાલા, ખાંડ, ચા, કઠોળ એ ભરવા માટે આપણે કરતા હોઈએ છીએ. હવે પ્રશ્ન થાય કે આ નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી શા માટે કરવી જોઈએ? કુદરતે આપણને આપ્યું છે તો એને વાપરો, પરંતુ એમ કરતાં કેટલાક પ્રશ્નો ઊભા થાય છે અને એની જાળવણી શા માટે કરવી જોઈએ એની આપણે વાત કરીશું. સૌથી પહેલાં વાત કરીએ તો પૃથ્વી ઉપર જે નૈસર્ગિક સ્ત્રોતો છે એનો જથ્થો મર્યાદિત છે. તમે વિચારો, પૃથ્વીના પેટાળમાં જે ખનિજો બનેલી છે એ વર્ષો પહેલાં, લાખો વર્ષો પહેલાં બની તેટલી જ છે. એવી રીતે પેટ્રોલિયમ લાખો વર્ષો પહેલાં જે બન્યું છે તે જ પેટ્રોલિયમ પૃથ્વીના પેટાળમાં છે. નવું પેટ્રોલિયમ બનતા બીજા લાખો વર્ષો થવાના છે. એટલે કે આ બધી જે નૈસર્ગિક સ્ત્રોતો છે એ બધા મર્યાદિત છે, એટલે કોઈને કોઈ દિવસ તે ખૂટી જવાના છે. એટલા માટે એની જાળવણી આપણે કરવી જોઈએ. આ પહેલો અગત્યનો મુદ્દો. બીજો અગત્યનો મુદ્દો જોઈએ તો મોટા પ્રમાણમાં જે માનવ વસ્તી છે એ માનવ વસ્તીમાં વધારો થતો જાય છે. આજે એના પ્રમાણમાં કુદરતે બનાવેલી નૈસર્ગિક સંપત્તિ તો એટલી જ છે, જમીન એટલી છે, પાણી એટલું છે, તો વધારે લોકોને આટલા જ જથ્થામાંથી આપણે પોષણ પૂરું પાડવાનું છે. એટલા માટે પણ નૈસર્ગિક સ્ત્રોતોનો આપણે કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ત્રીજી વાત છે ખોરાક, કપડાં, રાચ રચીલું, બળતણ, સાધનો, પાણી, આ બધી જ વસ્તુઓનો ઉપયોગ આપણે આ પૃથ્વી પરથી મેળવાયેલા સ્ત્રોતોમાંથી કરીએ છીએ. એટલા માટે એનો વધારેમાં વધારે બચાવ થાય અને વધારેમાં વધારે લોકો એનો ઉપયોગ કરી શકે. એટલા માટે નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી કરવી આવશ્યક છે.
આથી એવા યોગ્ય વ્યવસ્થાપનની જરૂરિયાત ઊભી થાય છે કે નૈસર્ગિક સ્ત્રોતોનો આપણે સમજપૂર્વક ઉપયોગ કરીએ અને સરખા વિતરણની ખાતરી આપી શકે, વધારેમાં વધારે લોકો પોતાના વિકાસ માટે આ નૈસર્ગિક સ્ત્રોતો વાપરી શકે, એનું અહીંયા ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. જો કેટલાક વૃક્ષોને આ માટે આપણે કાપવા પડે તો એ જગ્યાએ નવું વૃક્ષારોપણ કરીને નવા છોડ પણ આપણે વાવી શકીએ છીએ, જેથી કરીને પર્યાવરણને થતા નુકસાનને આપણે ઓછું કરી શકીએ છીએ. તો આ પ્રકારે નૈસર્ગિક સ્ત્રોતોની આપણે જાળવણી કરી અને આગળ આપણું જે જીવન છે, ભવિષ્યનું જીવન, એને આપણે સુખાકારીથી જીવી શકીએ છીએ. નૈસર્ગિક સ્ત્રોતો જે છે એમાંનો કેટલાક સ્ત્રોતોનો આપણે તબક્કાવાર જોતા જઈશું, જેમ કે જંગલો છે, પાણી છે, વન્યજીવો છે, એનો કેવી રીતે ઉપયોગ કરવો અને એનો કેવી રીતે બચાવ કરવો, એના વિશે આપણે તબક્કાવાર પાઠ્યપુસ્તકને આધારે સમજૂતી મેળવતા જઈએ મિત્રો. તો સૌથી પહેલાં વાત આવે છે જંગલો વિશેની. જંગલો આપણા માટે ખૂબ જ કિંમતી સ્ત્રોત છે. જંગલોની ઉપયોગિતા વિશે તો આપણે સૌ જાણીએ છીએ. સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને બધા જ વિષયોમાં એની ઉપયોગિતા વિશે વાત કરવામાં આવેલી છે. જાહેર જીવનમાં આપણે તેના ઉપયોગોથી પણ પરિચિત છીએ. તો એના કેટલાક ઉપયોગો છે. જુઓ, વાંસ એ જંગલમાં ઉત્પન્ન થતી વનસ્પતિ છે, જેનો મુખ્ય ઉપયોગ ઝૂંપડીના ટેકા બનાવવા માટે અને વસ્તુઓના સંગ્રહ માટેની ટોપલીઓ બનાવવા માટે થાય છે. આ સિવાય પણ વાંસના ઘણા બધા સુશોભન માટેના પણ ઉપયોગો છે, વસ્તુઓ સંગ્રહ કરવા માટેના ઉપયોગો છે, બેસવા માટેની ખુરશીઓ બનાવવા માટે પણ વાંસનો ઉપયોગ થાય છે. તો વાંસના ઘણા બધા ઉપયોગો છે મિત્રો. એવી રીતે જંગલમાંથી આપણને બીજા કયા પદાર્થો મળે છે? તો ખોરાક મળે છે, ઘાસચારો પશુઓ માટે, રેસાઓ જેમાંથી કપડાં બને છે, ઇમારતી લાકડું જેમાંથી ફર્નિચર બને છે, બળતણ, દવાઓ, આયુર્વેદિક દવાઓ છે, રેઝિન અને વાંસ, આ બધા જ આપણે જંગલોમાંથી મેળવતા હોઈએ છીએ. આપણા દેશની વાત કરીએ તો આપણા દેશમાં 7,68,436 ચોરસ કિલોમીટર જેટલો જંગલ વિસ્તાર છે, જે કુલ